સુરનગર એલસીબી પોલીસની ટીમે એક શખ્સને 31 લાખના મુદ્દામાલ સાથે 42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાવીરપુર મંદિર પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયર નંગ 2424 કિંમત રૂપિયા 31,27,536 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 41,42,536ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણે એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે ટ્રક રજિસ્ટ્રેશન નંબર RJ 14GR 7551નો ચાલક ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરી હાલ અમદાવાદથી રાજકોટ તરફ પસાર થનારો છે। જે હકીકતના આધારે વોચમાં રહી પ્રોહી અંગે રેડ કરી આરોપીના કબજા ભોગવટાની દારૂનો જથ્થો તથા ટ્રક તેમજ તેની કિંમત રૂપિયા 10 લાખ તેમજ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 5000 તથા રોકડ રૂપિયા 10,000 મળી કુલ 41,42,536ના મુદ્દામાલ સાથે દોલારામ અમરારામ રૂપરામ રહે ગામ તાલુકો શિવ થાના શિવ જિલ્લો બાડમેર રાજેશ માલ ભરી આપનાર બલવીરસિંહ ઉર્ફે બજરંગ રાજુરામ જાટ રહે સાચોર રાજસ્થાન માલ મગાવનાર મોરબીના અજાણ્યા માણસોને ટ્રક નંબર RJ 14GR 7551માં જલદરથી માલ ભરીને આવનાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીને કબજે કરવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા સુરેન્દ્રનગર।